રાંદેર, જહાંગીરાબાદ અને પાલનપુર વિસ્તારના એક પણ કોર્પોરેટરે ડ્રેનેજ લાઇનને લગતું એક પણ કામ મંજૂર કરાવ્યું નથી. આપણે જોઈ રહ્યા છીએ ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા કયા કામ મંજૂર કરાવ્યા તેની યાદી. વોર્ડ નંબર 9 એટલે કે રાંદેર, જહાંગીરપુરા અને પાલનપુર આ વિસ્તારના કોર્પોરેટર કૃણાલભાઈ કમલેશભાઈ સેલર એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 12 ધોરણ પાસ છે, તેમના પર એક ગુનાહિત કેસ છે અને તેમની પાસે આશરે 14 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2025 સુધીમાં કૃણાલભાઈએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 58 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 90 લાખથી વધુની છે. હવે આ જે 58 કામ છે તેમાંથી 28 કામ રોડ સંબંધિત મંજૂર કરાવાયા છે જેની રકમ 36 લાખથી વધુની છે. પાણી સંબંધિત 7 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. સ્ટ્રીટ લાઇટને લગતા 11 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 3 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનનું એક પણ કામ મંજૂર કરાવાયું નથી. આરોગ્યને લગતું એક કામ મંજૂર કરાવાયું છે જેની રકમ 5 લાખથી વધુની છે. શાળા સંબંધિત 9 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 36 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર કરાવાયા છે જેની રકમ 4 લાખથી વધુની છે. હવે રાંદેર, જહાંગીરપુરા અને પાલનપુર વિસ્તારના કોઈ પણ કોર્પોરેટરે જો ડ્રેનેજ લાઇનનું કામ મંજૂર ના કરાવ્યું હોય તો આપણે એવું અનુમાન લગાવી શકીએ છીએ કે આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનને લગતી કોઈ પણ પરેશાની હશે નહીં. સુરતીઓ તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી છે.